નમસ્તે દોસ્તો, વિજય ટ્રેડિંગ પાસેથી આપણે મસાલા વેફર્સ પરચેજ કરેલી છે. તો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉના લેક્ચરમાં જે રીતે આપણે જોયેલું કે પરચેજ એકાઉન્ટ વિથ ડિસ્કાઉન્ટ કઈ રીતે આપણે ડિસ્કાઉન્ટની એન્ટ્રી આપણે જોયેલી પરચેજ એકાઉન્ટિંગની. ત્યારબાદ અત્યારે આપણે પરચેજ એકાઉન્ટ વિથ જીએસટીની એન્ટ્રી આપણે જોવાની છે. તો દોસ્તો, હું તમને આજના લેક્ચરમાં કઈ રીતે આપણે પરચેજ એકાઉન્ટ વિથ જીએસટીની એન્ટ્રી આપણે કરવાની છે આપણે. તો દોસ્તો, આપણી કંપનીનું નામ છે પારસ સ્માર્ટ બજાર. તો સૌથી પહેલાં દોસ્તો, આપણે વાઉચરમાં જઈ અને પરચેજ વાઉચર ઓપન કરીશું. ત્યારબાદ પરચેજ વાઉચરની ડેટ આપણે ઇનપુટ કરીશું. ત્યારબાદ દોસ્તો, આપણે પરચેજ એકાઉન્ટ આજની ડેટ, ત્યારબાદ આપણે આગળ વધીશું. આગળ અત્યારે ઇન્વોઇસની ડેટ નાખીશું. ઇન્વોઇસની ડેટ છે 2. ઇન્વોઇસ નંબર આપણને જે મળેલું છે 2 નંબરનું ઇન્વોઇસ મળેલું છે. તો દોસ્તો, 2 નંબરનું ઇન્વોઇસ આપણે એન્ટ્રી કરેલી છે. 2 નંબરના ઇન્વોઇસની 2 નંબરનું ઇન્વોઇસ આપણે ઇન્વોઇસ નંબર આપણે ઇનપુટ કરી દીધો છે. ત્યારબાદ ઇન્વોઇસની તારીખ, બિલની જે તારીખ હોય એ આપણે અહીંયા દર્શાવવાની હોય છે. ત્યારબાદ આપણે દોસ્તો આગળ વધીશું. દોસ્તો, જેવી રીતે આપણે મટીરિયલ છે એ કઈ પાર્ટી પાસેથી પરચેજ કરેલું છે, તો કે આપણે વિજય ટ્રેડિંગ પાસેથી આપણે મટીરિયલ પરચેજ કરેલું છે. તો દોસ્તો, આપણે આગળ વધીએ. અનરજિસ્ટર્ડ પાર્ટી છે, બરોબર. આપણે જીએસટી નંબર અત્યારે સપ્લાયરનો જીએસટી નંબર નથી, પણ દોસ્તો માની લો કે આપણી પાસે છે, બરોબર. મારે કદાચ મિસ્ટેક થઈ ગઈ. તો આપણે પરચેસની એન્ટ્રી આપણે જીએસટી સાથે આપણા લેઝરમાં કરવાની છે. તો દોસ્તો, જેવી રીતે આપણે અહીંયા હું તમને જે રીતે દર્શાવી રહ્યો છું કે નમકીન વેફર્સ મસાલા 100 નગની આપણે પરચેજ કરેલી છે. તો નમકીન વેફર્સ મસાલાનું આપણે લેઝર બનાવવું જોઈએ સ્ટોક આઇટમમાં જઈને. ત્યારબાદ જીએસટી એપ્લિકેબિલિટીમાં એપ્લિકેબલ રાખવાનું છે. ત્યારબાદ એચએસસી ડિટેલ આપણે ભરવાની હોય છે અને એનું ડિસ્ક્રિપ્શન આપણે લખવાનું છે. વેફર્સ મસાલા, ખાલી વેફર્સ લખી રાખો છો તો પણ ચાલશે. ત્યારબાદ નીચેની જે કોલમ આવે છે તો એમાં ટેક્સ રેટ, તો જીએસટીનો ટેક્સ રેટ કેટલો છે તે અહીંયા આપણે જોવાનું છે. તો આપણે આપણો પરચેસનું બિલ આપણે ઓપન કરીશું. પરચેસના બિલની અંદર આપણે જોઈશું કે સીજીએસટી 9% છે અને એસજીએસટી 9% છે. તો આ બંને લેઝર આપણે ક્રિએટ કરવા જોશે. અને 18%, તો ટોટલ ટેક્સેબલ વેલ્યુ કેટલી થઈ છે? 18%ની થઈ છે. તો દોસ્તો, 18%ની વેલ્યુ, 18% આપણે જીએસટી ટેક્સ રેટ આપણે બિલમાં એડ થયેલો છે. તો દોસ્તો, આની એન્ટ્રી આપણે આપણા પરચેજ વાઉચરમાં કરવા માટે આપણે જીએસટીના લેઝર બનાવવા પડશે. તો તેના માટે ડ્યુટી ઇનપુટ લેઝર, ટેક્સ લેઝર આપણે ક્રિએશન કરીશું. તો એના માટે કેટલી ક્વોન્ટિટી આપણે પરચેજ કરેલી છે? 100. અને શું રેટથી આપણે પરચેજ કરેલી છે? 7 રૂપિયાના ભાવથી. તો દોસ્તો, હવે આપણે આગળ વધીશું કે પરચેસની એન્ટ્રી આપણે કરીશું. સ્ટોક આઇટમ આપણે ક્રિએટ કરી લીધી. અહીંયા આપણે તમારે સિલેક્ટ કરવાનું રહેશે એઝ પર માસ્ટર ઓફ કંપની, કે જે રીતે આપણે સ્ટોક આઇટમમાં આપણે ડિસ્ક્રિપ્શન કરેલું હતું એવી રીતે આપણે ઇનપુટ સીજીએસટી આપણે અને ઇનપુટ એસજીએસટી આપણે મૂકવાનું રહેશે. તો લેઝર બનાવવાનું રહેશે. સૌથી સ્ટોક આઇટમને પ્રાઇસ રેટને તમે બધું ક્લિયર થઈ ગયું.
ખાસ વાત મારે તમને જણાવવાની છે કે આ ડ્યુટી એન્ડ ટેક્સ લેઝર માટે જ્યારે તમે ડ્યુટી એન્ડ ટેક્સ લેઝર એક સીજીએસટીનું ટેક્સ લેઝર બનાવશો તો એ ડ્યુટી એન્ડ ટેક્સની અંદર આવશે. જે રીતે હું તમને બતાવી રહ્યો છું એવી રીતે તમારે અહીંયા સિલેક્શન કરવાનું રહેશે. ત્યારબાદ જેવી રીતે તમે સિલેક્શન કર્યું એન્ટ્રી આપી દેવાની છે. ઇનપુટ સીજીએસટી સામે ટેક્સ ઓટોમેટિક કેલ્ક્યુલેટર થઈ ગયું છે. તો આવી જ રીતે એસજીએસટીનું લેઝર પણ બનાવવાનું રહેશે. જીએસટી આ સીજીએસટી એસજીએસટી બરોબર. જીએસટી સિલેક્ટ કર્યું, નીચે એસજીએસટી આપણે બે લેઝર આવે છે, એક સેન્ટ્રલ ટેક્સ અને સ્ટેટ ટેક્સ. નોર્મલ રાઉન્ડિંગ કરી એન્ટ્રી આપી, ઓકે કરી દીધું. બંને ટેક્સ આપણે કેલ્ક્યુલેટ થઈ ગયા. નીચે તમારી પાસે બધી રકમ આવી ગઈ. ઓકે. તો દોસ્તો જો નીચે તમને ફાઇનલ અમાઉન્ટ તમને મળી ગયું 826 રૂપિયા. તો દોસ્તો આવી જ રીતે આપણે બધી એન્ટ્રીમાં જ્યારે સ્ટોક આઇટમ ક્રિએટ કરી તો ટેક્સ રેટ કઈ રીતે આપણે સેટ કરવાનો છે તો એના વિશે મેં તમને અત્યારે માહિતી જણાવી છે. તો અત્યારે દોસ્તો આ લેક્ચરમાં આટલું જ. જય શ્રી કૃષ્ણ. આભાર. થેન્ક યુ સો મચ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. દોસ્તો ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ હું તમને શીખવાડતો રહ્યો છું. અગાઉ ડિસ્કાઉન્ટ કઈ રીતે સેટ કરવાનું છે, ત્યારબાદ અત્યારે આપણે જીએસટી લેઝર કઈ રીતે સેટ કરવાનું છે તેના વિશે પણ મેં તમને સમજાવી દીધું. તો આભાર. થેન્ક યુ સો મચ. મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને સજેશન આપતા રહેજો. થેન્ક યુ.